કપાસ પર ડ્યુટી અંગે કિસાન સંઘની પ્રતિક્રિયા સામે આવી। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી। અમેરિકાને ટેરિફનો જવાબ આપવાને બદલે કપાસ પર ટેરિફ લગાવી દીધો હોવાનું કહી સરકારના નિર્ણયની ટીકા કરી છે। કોઈપણ એક ઉદ્યોગને બચાવવા એકતરફી નિર્ણય ન કરી શકાય। આયાત ડ્યુટી ઉઠાવવાનો નિર્ણય 3 મહિના લંબાવ્યો। કેન્દ્ર સરકારે કપાસ પરની આયાત ડ્યુટી ઉઠાવી તે ફરી લગાવે। આયાત ડ્યુટી લગાવવાથી ખેડૂતોને નુકસાન થશે। 3 વર્ષ પહેલાં ભારત કપાસની નિકાસ કરનારો દેશ હતો। હવે કપાસના ઉત્પાદનમાં 24% ઘટાડો થયો છે। ભારતીય કિસાન સંઘના બધા જ કાર્યકર્તાઓ અને સમાજના આજે બલરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારત સરકાર દ્વારા જે કપાસ ઉપર આયાત ડ્યુટી હતી એ ડિસેમ્બર સુધી ઉઠાવી છે, તો એની અંદર ખેડૂતને ખૂબ મોટું નુકસાન થશે। હર હંમેશ ખેડૂત રાષ્ટ્ર સાથે રહ્યો છે। કેટલાક દેશોએ ભારત ઉપર ટેરિફ લાદ્યો છે, પરંતુ એનો જવાબ દેવાને બદલે ક્યાંક આપણે આ ટેરિફ ઉઠાવ્યો છે એ ખૂબ દુઃખદાયક બાબત છે। ક્યાંક એવું પણ ધ્યાને આવ્યું છે કે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ટેરિફના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાની બાબત હતી, પરંતુ એને બચાવવા જતાં સામે ખેડૂત પણ એટલો જ પ્રતાડિત થશે। એટલે કોઈ એક ઉદ્યોગને બચાવવા માટે ખેડૂતોનું જો અહિત થતું હોય તો એના માટે કંઈક પુનઃવિચારણા કરવી જોઈએ। ભારતીય કિસાન સંઘ સ્પષ્ટ માને છે કે ભાઈ સપ્ટેમ્બર સુધી આયાત ડ્યુટી એમને ઉઠાવી હતી, તો ત્યાં સુધી કદાચ ખેડૂતનો માલ બજારમાં આવવાની હજુ વાર હતી, પરંતુ જે 3 મહિના સુધી લંબાવી છે એ તો ખેડૂત માટે ક્યાંક આત્મઘાતી પુરવાર થાય એવી સ્થિતિ છે।